વેલકમ ટુ માય ફર્સ્ટ વ્લોગમાં તમારું સ્વાગત છે ને હું વધુભાઈ નહીં બેન તૈયાર થઈને આવી ગયા છે ભાઈ હવે ચેક નીકળીએ પહેલાં તો આપણે આ કંતન ખોલશું તો મિત્રો આને વર્ષોથી આપણે ગાભો તો માર્યો નથી તો ચાલો અત્યારે ગાભો મારી દઈએ તો મિત્રો એટલો ગાભો માર્યો ને આમ જો યાર મારા કપડાં ખરાબ થઈ ગયા આ એટલો બધો ગાભો કેટલા દિન ધોઈડે છે પછી ગાભો બાભો મારી સીધો તો આપણે માર્યો શ્યાલ તો જો કઈ રીતે ટ્રેક્ટર મિત્રો આપણે પછી ઘડીક ટ્રેક્ટર ચાલુ રહેવા દીધું કારણ કે ઘણા ટાઈમથી પીડ્યું એટલે આપણે એમ થયું કે ના ભલે ઘડીક ચાલુ રહ્યું ઓઇલ બોલ સડ્યા રાખે ઓઇલ તો સારી રીતે સડી ગયું પછી ભાયા કરી ઉપર સવારી અને દાંતી કરી અધારે એમાં ટ્રેક્ટર જાય છે પાછળ મિત્રો પછી તો મિત્રો શું વાત કરું ટ્રેક્ટરને 20-25 દાણા આગળ પાછળ લીધું ત્યારે તો મન સેટ થયું કારણ કે અમારે દાંતી ખોલવાની હતી હું ને વજુબા બે સોંટ્યા દાંતી ખોલવા માટે હાથ મહેનત જિંદાબાદ મને લાગે છે મિત્રો કે કેમેરાને લકવા થઈ ગયો લાગે આમ કેમ થાય છે ફિલહાલ મિત્રો જેમ તેમ કરીને દાંતી તો ખોલી નાખી તા તો પ્રકાશભાઈ આમ જોવો તો હા પ્રકાશભાઈ તમારું તો આલી ગયું છે માર્કેટમાં મિત્રો ત્યાંથી ટ્રેક્ટર લઈને નીકળી પડ્યા ને ક્યાં જઈશું મને ખબર નથી તો વિડીયો બનાવ્યો ફિલહાલ મિત્રો આપણે ગામને વટી ગયા અને અહીંયા ખાડા બહુ છે યાર એટલા બધા ખાડા ભલામણ આમ જો ટ્રેક્ટર નકરું આમણામ જ થાય છે મિત્રો જોવો તો ખરા હામાં મળે હાથે લાંબા ન કરતા આવડે મોટી ચેનલ હાઈસમેન બેઠા તો આમ હાથ ના લાંબો કરતા બોલો તો મિત્રો અહીંયા ટેપના બોલ ઢીલા લાગે છે બધા નટ ઢીલા હે મજુ માથે નો પડાના ટુંડો બુંડો રંગ છે આપણે મિત્રો આવી ગયા રોડ ઉપર જો હા મજુ રોડ ઉપર તો સારું હાલે હે ટ્રેક્ટર આમ જાય રમ રમટી મજા આંકવાની મજા આમ તો ખાવા મારવાની મજા આવે વાહ ભાઈ વાહ આવું ટ્રેક્ટર હાલવું પડે એટલે આવડું ભાઈ રોદા આગળ હમણાં ખોબા ઉપડે હાપડાય છે ટ્રેક્ટર ને ફિલહાલ આપણે સડી ગયા રોડે અને આપણે સીધા જ જઈશું સુદામડા એટલે એ વાંયથી જો ભાઈ ટ્રેક્ટર ખાડ માકડી જેવું લાગે ખાડ માકડી મારે ભાઈ સીન હારો લઈ ગયો આગળથી ને સીન લે નકરો વાયા ન લે આગળથી લે સીન થોડો તો મિત્રો હું જાઉં છું ટ્રેક્ટર લઈને આ બે ઘોઘા જઈને હોન્ડા લઈને આવે કારણ કે નક્કી હોતું નથી અમારું કંઈ કે ક્યારેક ક્યાં ટ્રેક્ટર મેકવું પડે એટલે આ બે હોન્ડા લઈને એ શું તું ભાઈ સુધરી જા ભાઈ સુધરી જા તો મિત્રો ટ્રેક્ટર જાય છે ફાટા તો વિડીયો બન્યા રહ્યો યાર તો આપણે સુદામડા જે ભોગાવાનો પુલ રહ્યો ત્યાં પ્રવેશ થઈ જાય છે એટલે આ બે ઘોઘા શું કરે હા ભાઈ ઓ ભાઈ આ શું કરો મારા દીકરા જો આમ જો માવાનો ક્યાં પુતરી ગયો લાગે હા બે ને તો મિત્રો આપણે ત્યાંથી માવો ખાધો ને આપણે અહીંયા દુકાન પાસે ટ્રેક્ટરના કોબા ઉપાડવા તો મિત્રો આપણે ફાઇનલ પહોંચી ગયા પણ આપણે આયા છે શું લેવું તો આપણે મિત્રો જો આ ચેન છે ને એ થોડી ગડે છે એને હમી કરાવવાની છે કારણ કે ટ્રેક્ટર આંકવાની બહુ મજા નથી આવતી તો ચાલો કારીગરને કહીએ 100%. તો આ દુકાન આવી છે જે કોરડાવાળો રસ્તો જાય ત્યાં રસ્તા ઉપર જ આવી છે સુદામડા અને આ દુકાનવાળાનું નામ છે ભાઈ કાનજીભાઈ ધરાજીયા અહીંયા તમને ટ્રેક્ટર ઊંચું કરી આપવામાં આવશે લોડર બનાવી આપવામાં આવશે અને આવડા ગેરંટી લેશે કે જો કોઈ બી વસ્તુ અહીં તમે કામ કરાવીને ગયા હોય અને સક્સેસ ન જાય તો ગેરંટી લેશે પાછું તમને રિપેરિંગ કરી મિત્રો તમારે ટ્રેક્ટર ઊંચું કરાવવું લોડર બનાવો તો તમે આવી શકો છો ને આપણે કાનજીભાઈ જો રિપેરિંગ આપણું ચાલુ કરી દીધું છે ફિલહાલ આપણે પાણી પીશું કેમ કે ક્યારના બોલીને ગળું સુકાઈ ગયું છે આ ભોગાઈને પાણી પી દીધું ક્યારના તો આપણે ટ્રેક્ટરનું કામ તો પૂરું થઈ ગયું પણ ઓલા બે ઘોઘા હોન્ડાનું પગું પડીને અને તમને તો ખબર જ છે કે આપણે યુટ્યુબમાં લાખો રૂપિયા મળે છે એટલે આપણે ખર્ચામાં પાછા પડવીને તો આપણે ચાલુ કર્યું જોઈ લો મિત્રો પહેલા જ જો ગ્રાઇન્ડરથી આ થોડુંક આમ ઘસી નાખ્યું એટલે હું આપણે ચોંટાડવામાં મજા આવે અને પછી આપણે ભૂંગળું ગોત્યું અને આને ઠપ કરીને ભરાઈ દઈશું ત્યારબાદ મિત્રો આપણે વેલ્ડિંગનું કામ ચાલુ કરી દીધું તમે જોઈ શકો છો કે ભૂંગળું કેવું પણ થોડુંક મોટું લાગે કાં થોડુંક આને કાપી પણ નાખવી ચાલો તો અહીંયા આપણું વેલ્ડિંગ કામ પૂરું થયું અને જો કાપવાનું ચાલુ કર્યું બરોબર ને એટલું તો કાપી એટલે મજા આવશે હા એટલું વધારાનું છે તો મિત્રો ચાલો આને હટકાઈ જ નાખવી આખો ભૂંગળું તો આપણે હટકાઈ નાખ્યું જો એટલે પડ કે નહીં હા પડી ગયું ચાવો કેવું ભપકો લાગે મિત્રો જોવો તમે ત્યારબાદ આપણું બે કામ થઈ ગયું ટ્રેક્ટરનું તે અને હોન્ડાનું થઈ ગયું ને એ બે ઘોઘા હોન્ડા લઈને ભાગી ગયા મારા પાછું ટ્રેક્ટર લઈને જવાનું થયું તો આપણે સીધું રોડે ચડાવ્યું આમ તો 180 હાલે આમ તેમ જોવો જ ખરા 180 હાલતું તો હવે સિંગલ પટ્ટી આવી જાય હવે ખાલી 80 હાલે તો મિત્રો કાચો રોડ આવી ગયો ને હવે 80 માંથી ડાયરેક્ટ 25 હાલે ખાલી તો ઘોંકા ઠોકીને આપણે પોગી ગયા ગામમાં તમે જોઈ શકો છો પછી મિત્રો સીધા જ આપણે પહોંચ્યા ઘરે અને ટ્રેક્ટર ટેકાયું એક બાજુ અને પછી આપણે ઉતરી ગયા પછી આપણે ઘોઘા જેવા થઈને હાલવા જ માંડ્યા રગડા પાસે ભાઈ 6 પેક બોડી લઈને બેઠા અને 2 બોડીગાર્ડ લઈને પણ બેઠા જો ત્યાંથી આપણે પાછા ઉપડી ગયા ઘરે કેમ કે મને ભૂખ લાગી ગયા તો અહીંયા મિત્રો જો સીનું શાક છે ઊંધિયું કર્યું લાગે છે તો ભાઈ સીધા સામગ્રી લઈને શાક ને બાક ને બધું લઈને ઝાપટવા માંડ્યા ભાઈ
મિત્રો ઘરે કોઈને કહેવાય નહીં કે આવું બન્યું નકર જો મમ્મીને ખબર પડે તો સીધા જ મમ્મી કહે એટલે ખાવું જ ખા નકર જતું થા બહાર. ફિલહાલ મિત્રો જમી બમીને ભાઈ હુઈ ગયા ક્યારે જાગ્યા મને નહીં ખબર. તો પછી યાર વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો અને મળીએ એક નવો વિડીયો સાથે મિત્રો.